તો મકર રાશિવાળાઓ ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા 10 દિવસોમાં મકર રાશિવાળાના જીવનમાં બહુ મોટો હડકંપ મચવાનો છે, કારણ કે જ્યારે પણ કોઈ નવો મહિનો શરૂ થાય છે તે પોતાની સાથે લઈને આવે છે નવી આશા, નવો ઉત્સાહ, નવી ઈચ્છાઓ અને તેને પૂરી થવાનું સત્ય કે પછી સંઘર્ષ. આજના વિડીયોમાં આવનારા 10 દિવસોની પૂરી રૂપરેખા તમારી સામે રાખવાના છીએ, કારણ કે જ્યારે દિવસની શરૂઆત થાય અને કંઈક સારું થઈ જાય તો દિલ કહે છે પૂરો દિવસ સારો જશે, પરંતુ એ જ દિવસની શરૂઆત જો ખરાબ થઈ જાય તો મનમાં વિચાર આવે છે કે નક્કી આજે કંઈક ખરાબ થવાનું છે. તે જ રીતે જો આ 10 દિવસોમાં તમે કેટલીક વાતોનું ધ્યાન રાખ્યું, કેટલીક ભૂલો છોડી દીધી અને આ વિડીયોને બિલકુલ અંત સુધી જોઈ લીધો તો પછી પૂરા મહિનાની ચિંતા કરવાની જરૂર નહીં પડે. પરંતુ આ વિડીયોને નજરઅંદાજ કરી દીધો અને કેટલીક જરૂરી વાતોને અણસાંભળી કરી દીધી તો પછી પૂરા મહિના ગ્રહોની ચાલમાં જ ગૂંચવાયેલા રહી જશો. એટલા માટે મકર રાશિવાળાઓ આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આ વિડીયો ફક્ત તમારા માટે બન્યો છે. કાફી દિવસોથી આપણે સારી રીતે જાણીએ છીએ કે તે મહેનતનું પરિણામ તમને નથી મળ્યું, પોતાના લોકોએ તે સન્માન તમને નથી આપ્યું. વાસ્તવિકતામાં જે કામ કરો છો તે વધુ કઠિન થઈ જાય છે. જ્યાં વિચારો છો કે રિઝલ્ટ મળીને જ રહેશે ત્યાં જ રિઝલ્ટ સ્લો થઈ જાય છે. આખરે ક્યાં સુધી આપણું મગજ આમ જ કન્ફ્યુઝ થતું રહેશે? આખરે ક્યાં સુધી આ વસ્તુઓ ચાલુ રહેશે? આ વિડીયોમાં તમારા કહ્યા વગર તમારા મનના પ્રશ્નોના જવાબ તમને મળવાના છે. તેથી આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. ખૂબ મોટી અને અનોખી વાત એ નજરે આવી રહી છે. મકર રાશિવાળાઓ કે શનિ વક્રી ચાલ ચાલી ચૂક્યા છે. ત્યારબાદ આ 10 દિવસોમાં 3 ગ્રહોના પરિવર્તન થઈ રહ્યા છે. પહેલા છે શુક્ર, જે 1 ઓગસ્ટે જ પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને પહોંચવાના છે ભાગ્યના ઘરમાં. શુક્રની ભાગ્યના ઘરમાં ઉપસ્થિતિ આ 10 દિવસોની કાયાપલટ કરીને રાખી દેશે. હવે 2 ઓગસ્ટ એટલે કે 2 ઓગસ્ટે તમે જોશો કે જે મંગળ છે તે 6th હાઉસ, છઠ્ઠા ભાવ માં ચાલ્યા જશે. હવે જે મંગળ છે તે એક ઉગ્ર ગ્રહ છે, અગ્નિ તત્વ છે. તે 6th હાઉસમાં ચાલ્યા જશે. 6th હાઉસ તમારા દેવા સાથે જોડાયેલું છે. નોકરી, રોગ અને સાથે દુશ્મનો સાથે પણ જોડાયેલું છે. હવે ત્યાં મંગળ જઈને શું ધૂમ મચાવશે આ 10 દિવસોમાં? સાથે 5 તારીખે 5 ઓગસ્ટના દિવસે જે બુદ્ધિમત્તા પ્રદાન કરવાવાળા બુધ હોય છે તે પહોંચવાના છે 7th હાઉસમાં. અહીં જોશો તમે જ્યાં પહેલાથી જ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બેસ્ટ પોઝિશન બનાવેલા છે, સૂર્ય પણ અહીં છે. બુધ અહીં આવી જશે તો સૂર્ય સાથે બનાવશે બુધાહિત્ય યોગ. તો 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટનો જે સમય હશે તે પણ જોવા જેવો, શાનદાર અને જબરદસ્ત થવાનો છે. પરંતુ તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે ખૂબ ધ્યાનથી સાંભળજો અને વિડીયો બિલકુલ અંત સુધી જોજો. જે પ્રકારે અમે કહ્યું કે શનિ આ પૂરા મહિનામાં વક્રી જ રહેવાના છે, ઊંધી ચાલ જ ચાલવાના છે. શનિ 3rd હાઉસમાં બેઠા છે તો ક્યારેક તો અંદરથી જોશ આવશે કે હું કરી શકું છું. ત્યાં જ પાસે કોઈ એક એવો માણસ અચાનક આવી જશે જે ભટકાવવાનો પ્રયત્ન કરશે કે તું આ ન કર. કેટલાક લોકો મેં એવા જોયા છે જે આ કામ કરીને બરબાદ થઈ ગયા. તું આ શું કરવા જઈ રહ્યો છે? તું આ શું ખરીદવા જઈ રહ્યો છે? તું આ ક્યાં પૈસા લગાવવા જઈ રહ્યો છે? ક્યારેક શનિ તમારી પરીક્ષા લે છે કે તમે પોતાને કેટલું જાણો છો, તમે પોતાની જાતથી કેટલા વાકેફ છો. ક્યારેક એવું થાય છે ને ઘણા બધા લોકો હોય છે જેમાંના તમે પણ એક છો જેમનું માઇન્ડ ડાયવર્ટ બહુ જલ્દી થઈ જાય છે. કોઈએ આવીને કહી દીધું કે આ ન કરતો તેઓ નહીં કરે, પરંતુ દિલ કહી રહ્યું છે તે કરવું છે, પણ તેણે કહ્યું છે નથી કરવાનું. 4 લોકો શું કહેશે? એવી ભૂલ ન કરો તો તમારે શું કરવાનું છે
તમારે પોતાના કોન્ફિડન્સ પર પૂરો વિશ્વાસ રાખવાનો છે. હું મારા અનુભવથી, મારા એક્સપિરિયન્સથી પણ ઘણું બધું કરી શકું છું. હું મારી જાતને જાણું છું કે મારામાં કેટલી કાબિલિયત છે, કેટલો કોન્ફિડન્સ છે. આમ ચાલશો લાઈફમાં તો શનિદેવ વક્રી અવસ્થામાં પણ સાથ આપશે. નહીતર તમે પોતાના રસ્તાઓને પોતાના હાથે જ ભટકાવી દેશો. ક્યારેક એવું થઈ શકે છે કે કોમ્પિટિશન જે તમારું છે તે થોડું ટફ દેખાય. એવું લાગશે કે હરીફ જરા સ્ટ્રોંગ છે, તો ત્યાં પોતાને પણ નબળા ન સમજતા. તમારા રાશિ સ્વામી પણ કોણ છે? શનિદેવ છે. તો શનિ જે છે તે તમારી પાસેથી ખુદમાં કાબિલિયત ચાહે છે, ખુદ પર વિશ્વાસ ચાહે છે. તમે સામેની તરફ કેટલીક ટફ કન્ડિશન્સ જોશો, પરંતુ જ્યારે મેદાનમાં ઉતરશો તો વસ્તુઓ પોતાની મેળે ઉકેલાશે, રસ્તાઓ પોતાની મેળે બનશે. આ ધ્યાન રાખજો. આ 10 દિવસોમાં ક્યારેક થાય છે કે મારાથી નહીં થઈ શકે, હું પાછળ હટી જાઉં છું. પરંતુ તે પાછળ હટવું એ જિંદગીની સૌથી મોટી મૂર્ખામણી હોય છે. આપણે બસ આગળ વધવાનું છે. આપણે બસ સિચ્યુએશનને ફેસ કરવાની છે, લડવાનું છે અને ગમે તે ભોગે જીતવાનું છે. આ જ માઇન્ડસેટ બનાવીને મેદાનમાં ઉતરવાનું છે. હવે 1 તારીખે જ્યારે શુક્ર પહોંચશે ભાગ્યના ઘરમાં, બહુ ધ્યાનથી સમજજો. શુક્ર જ્યારે અહીં આવશે તો ભાગ્યમાં સારો સપોર્ટ બતાવશે. સૌથી મોટી અને જરૂરી વાત, અહીંના સ્વામી બુધ છે. ભાગ્યના ઘરના સ્વામી બુધ છે અને બુધ પણ અહીં પહોંચવાના છે 5 તારીખે. તે પણ જે ગ્રહોનો સંયોગ બની રહ્યો છે તે પણ કાફી શુભ છે. તો ભાગ્યની બાબતમાં શુક્ર જે છે તે ખૂબ સારા સાબિત થઈ શકે છે. 1 તારીખથી વિશેષ રૂપે જે લોકો ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે, ક્લોથ એક્સેસરીઝનું કામ કરે છે, બુટિક પ્રોડક્ટનું કામ કરે છે, પરફ્યુમ લાઇનનું કામ કરે છે કે કોઈ પણ રીતે સજાવટ, રિનોવેશન, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આ પ્રકારના જે પણ કામ કરે છે, શુક્ર તેમને બહેતરીન બેનિફિટ આપશે, ભાગ્યમાં સાથ આપશે, અટકેલા કામ બનાવશે. અધર જે કોઈ બીજી કેટેગરીમાં કામ કરે છે, વિશ્વાસ રાખો તમને ભાગ્યનો સાથ તો મળશે. પરંતુ તમે એટલું ધ્યાન રાખજો, શુક્ર જે છે તે થોડા વિલાસિતાના પણ પ્રતીક છે. તમને લક્ઝરિયસ તરફ વાળી શકે છે કે મારે આ ખરીદવું જોઈએ, મારે પેલું ખરીદવું જોઈએ, તો ત્યાં ગૂંચવાવાનું નથી. થોડા પૈસા બચાવવા પર પણ ધ્યાન આપવાનું છે. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. કામોને પોતાના સ્તર પર કરવાનું શરૂ કરવાનું છે. વસ્તુઓ આપોઆપ બનવા લાગશે. જે પ્રકારે જો આપણે અહીંથી અહીં પહોંચવું છે અને રસ્તા સીધા અહીંના તો દેખાશે નહીં, પહેલા આ રસ્તા પર આવવું પડશે તો અહીંનો રસ્તો દેખાશે, પછી અહીંનો રસ્તો દેખાશે, પછી અહીંનો રસ્તો દેખાશે. પછી માણસ આ પોઈન્ટ પર પહોંચશે. સીધું કંઈ પણ નથી હોતું. એટલા માટે મેદાનમાં ઉતરવું બહુ જરૂરી છે. વસ્તુઓને શરૂ કરવી બહુ જરૂરી છે. હવે 2 ઓગસ્ટે જ્યારે મંગળ 6th હાઉસમાં પધારશે તો બહુ મોટી ધૂમ મચવાની છે. એવું કેમ કહી રહ્યા છીએ? મકર રાશિવાળાઓ બહુ ધ્યાનથી સમજજો. અને જો હજી સુધી તમે અમારા વિડીયોને લાઈક નથી કરી તો પહેલા વિડીયોને લાઈક જરૂર કરી લેજો. કારણ કે આવા વિડીયો બનાવવા અને માહિતી ભેગી કરવામાં ખૂબ મહેનત લાગતી હોય છે. અને આ મહેનત અમે ફક્ત તમારી માટે કરીએ છીએ. તેમજ શનિદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખે. અને જો તમે આવા જ વિડીયો દરરોજ જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે અમે અહીં તમને બતાવવા માંગીએ છીએ કે જેવા જ 6th હાઉસમાં અહીં મંગળ આવ્યા છે, શત્રુહંતા યોગ તો 6th હાઉસમાં એમણે બનાવ્યો છે. ગ્રહોના સેનાપતિ ગણાય છે મંગળ, હવે એ જ 6th હાઉસમાં છે. તો જે લોકો નોકરી કરે છે એમની અંદર ડેડિકેશન વધશે, એમની એનર્જી બૂસ્ટ થશે, એમની અંદર પાવર જાગૃત થશે, કંઈક કરી બતાવવાની ક્ષમતા જાગૃત થશે અને એમની નોકરી લાગી શકે છે. મંગળની કૃપાથી છુપા શત્રુઓ કેટલાક લોકો એવા હોય છે
ને જે પ્રયત્ન કરે છે આપણી પર્સનલ માહિતી ઇન્ફોર્મેશન કાઢવાની અને આપણને નીચા બતાવવાની, એવા લોકો રસ્તામાંથી હટી જશે. નોકરીમાં મંગળ કાફી સારા રહેશે, પરંતુ દેખાદેખીમાં કરજ લેવું કે પછી કોઈને નીચા બતાવવા માટે કરજ લેવું કે પોતાને 4 જણામાં મોટા બતાવવા માટે કરજ લેવું દુઃખ આપી શકે છે. તો કર્જના ચક્કરમાં ન ફસાતા થોડું આ વાતને સમજો કે જે પણ વસ્તુ આપણે ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ, માની લો કોઈ સારી કાર આપણને પસંદ આવી ગઈ, પરંતુ આપણું અત્યારે બજેટ નથી, એ સંભાવના છે કે નેક્સ્ટ યર સુધી બજેટ બની જશે, પરંતુ પડોશીએ લઈ લીધી, મિત્રે લઈ લીધી, મારે પણ અત્યારે જ લેવી પડશે. હવે માણસ કરજ પર ગાડી ઉપાડી લે છે, મોટું બધું કરજ લઈ લે છે. ગાડી તેના ઘરે આવી અને ફીલ આવે છે કે આ તો મારા માટે હવે નોર્મલ થઈ ગઈ, પરંતુ કરજ તો બનેલું છે, ઈએમઆઈ તો દર મહિને ભરવાની છે. તો તે થોડું પ્રેક્ટિકલી તમારે રહેવાનું છે. મંગળ ઉગ્ર ગ્રહ છે, અગ્નિ તત્વ છે, તો જોશ વધારી દે છે, માણસને જોશીલો બનાવી દે છે, અને તે જ જોશમાં આવીને માણસ હોશ ગુમાવી દે છે. અને હોશકોશ વગર માણસ કામ કરે છે, હોશકોશ વગર વસ્તુઓ પછી ગૂંચવાઈ જાય છે. આ વાત ધ્યાન રાખજો. હવે 5 ઓગસ્ટે જ્યારે બુધ પહોંચશે તમારા 7th હાઉસમાં, કેન્દ્રમાં બિઝનેસ પાર્ટનરશિપ અને મેરિડ લાઈફના ઘરમાં, તે પણ જ્યાં ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પહેલાથી બેઠા છે, સૂર્ય પણ છે. બુધ જ્યારે અહીં આવશે બુધાહિત્ય યોગ બનશે અને આ 3 ગ્રહોનો મહાસંયોગ બહેતરીન ધૂમ મચાવવાનો છે. એટલું ધ્યાન રાખી લેજો મકર રાશિવાળાઓ, એવો મોકો પછી ક્યાં મળશે. એટલા માટે વિડીયો બહુ ધ્યાનથી અંત સુધી જોજો. આ વિડીયોના અંતમાં ઉપાય પણ અમે બતાવ્યા છે. તો જેમ કે બતાવ્યું અમે તમને કે બુધ જેવા જ અહીં પહોંચશે તો સૂર્ય સાથે બુધાહિત્ય યોગ બનાવશે. હવે તમે જોશો 5 ઓગસ્ટ પછી તમારું માઇન્ડ કાફી જબરદસ્ત સક્રિય થઈ ગયું છે. નિર્ણય લેવાની વારી આવી તો તરત પોતાના દમ પર નિર્ણય લઈ લીધો. કોઈ ખોટા અને સારાને અલગ કરવાની વારી આવી તો તરત પકડી લીધું કે આ ખોટું છે, આ મારા માટે સાચું નથી. અને સાથે ને સાથે પૈસા કમાવવાની ક્ષમતા, બિઝનેસમાં જોખમ ઉઠાવવાની ક્ષમતા, બિઝનેસને આગળ વધારવાની સ્કિલ તમારી અંદર આ યોગ ઉત્પન્ન કરશે, જેનાથી પૈસા ખુદ બ ખુદ તમારી તરફ અટ્રેક્ટ થશે 5 ઓગસ્ટ પછીથી. હવે આની સાથે ગુરુ પણ અહીં બેઠા છે તો ભાગ્યનો સાથ તો મળશે. પરંતુ અમે બતાવ્યું હતું દેખાડામાં કરજ કરીને ખર્ચ ન કરતા, કારણ કે અહીંના સ્વામી તમારા ગુરુ છે. ખર્ચના ઘરના સ્વામી ભલે અહીં ઉચ્ચના થયા છે. મેરિડ લાઈફમાં ફાયદો છે, બિઝનેસમાં ફાયદો છે, પરંતુ ખર્ચ કરશો, કરજ લેશો તો નુકસાન થશે, એટલું ધ્યાન રાખજો. તમારા જો જીવનસાથી સાથે સંબંધો પહેલા સારા નહોતા તો સારા થશે, પરંતુ હજુ પણ ઈગોથી તો બચવું જ પડશે, કારણ કે અહંકાર કોઈનો સારો નથી હોતો. અને મેરિડ લાઈફમાં જ્યારે ઈગો આવે છે તો તે ઈગોનો ટકરાવ બહુ બધી મુસીબતો લઈ આવે છે. એટલું મકર રાશિવાળાઓ ધ્યાન રાખી લેજો. રાહુ તમારા લાભના ઘરમાં છે, માફ કરજો ધનના ભાવમાં બેઠા છે. 2nd હાઉસમાં બહુ સારી વાત છે, ચિંતાની કોઈ વાત નથી, પરંતુ વાણી સંભાળીને બોલજો. જે બોલો વિચારી સમજીને બોલજો. કોઈને કોઈ એવો વાયદો ન કરી દેતા કે પૂરો ન કરી શકો, અથવા કોઈને કોઈ એવો શબ્દ ન બોલતા જે તેના દિલ પર વાગી જાય. આ વિશેષ રૂપે ધ્યાન રાખજો. હવે 2 ઉપાય અમે તમને બતાવી દઈએ છીએ. આ ઉપાય તમારા માટે રહેશે. એક તો શનિથી જોડાયેલા અને એક મંગળથી જોડાયેલા, જેથી તમે કર્જમાં ન ફસાઓ અને તમારું મહેનતથી ભાગવાનું મન ન કરે અને તમે સતત કન્સિસ્ટન્સી સાથે કામ કરી શકો, લાભ પ્રાપ્ત કરી શકો. પહેલો ઉપાય રહેશે, બહુ ધ્યાનથી સાંભળજો. તો પહેલો ઉપાય તમારા માટે રહેશે કે તમારે શ્રમિકોની મદદ કરવાની છે. જે પણ મજૂર તમને દેખાઈ જાય છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરવાવાળા, લેબર કરવાવાળા,
એમની તમે મદદ કરો, એમને તમે ચાનાસ્તો કરાવો, એમને તમે ભોજન કરાવો. એમના ઘરમાં રાશન નથી તો થોડું ઘણું રાશન આપી દો પોતાની તરફથી. આનાથી શનિદેવ બહુ પ્રસન્ન થશે અને વક્રી અવસ્થામાં પણ લાભ આપશે. મંગળવારનો ઉપાય તમારે એક બીજો કરવાનો છે કે હનુમાનજીના મંદિરે જઈને લાલ રંગની મીઠાઈ મંગળવારના દિવસે ચઢાવવાની છે. મંત્ર બોલવાનો છે, ઓમ હમ હનુમંતે નમઃ. હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો, બહુ લાભ તમને થશે. અને જે કરજ તરફ વધી રહ્યા છે અથવા માથા પર જો કરજ છે તો તે ઉતરવાની શરૂઆત થઈ જશે. તો મકર રાશિવાળાઓ, આજે આપણે વાત કરી આવનારા 10 દિવસોની, કઈ રીતે આપણે શરૂઆતને સાચી કરીને અંતને આપોઆપ સારો બનાવી શકીએ છીએ. જો તમને અમારું માર્ગદર્શન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, કારણ કે આવા વિડીયોઝ બનાવવા અને માહિતી ભેગી કરવામાં ખૂબ મહેનત લાગતી હોય છે. અને આ મહેનત અમે ફક્ત તમારી માટે કરીએ છીએ. તેમજ શનિદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખે. અને જો તમે આવા જ વિડીયો દરરોજ જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.